એવી જૂની સાડી છે ને આ ફાટેલી સાડી છે ને એ સુદામાને કીધું કે તમે જાઓ, એટલે સુદામા તો લાકડી લઈને ઊભા થઈ ગયા ને આમ વાંકા વાંકા વિચાર કરવા માંડ્યા કે હું જાઉં દ્વારિકા. ત્યાં પાછા પોતાના પતિને ઊભા રાખ્યા છે. સ્વામી થોડી વાર ઊભા રહો, મારે તમારું કામ છે. એટલે સુદામાએ પાછળ વળીને પૂછ્યું, સુશીલા શું કામ છે? એટલે સુશીલાએ એમ કીધું કે ભાઈબંધને મળવા જઈએ ને તો ખાલી હાથે ના જવાય, કંઈક લેતા જજો. તે કે શું લઈ જાઉં? મારી પાસે તો કશું નથી, હાથ પગને હૈયું. સુદામાએ વિચાર કર્યો કે હું કેવી રીતે મળવા જાઉં મારા ભાઈબંધને? એ તો રાજાધિરાજ, દ્વારિકાનો રાજા, હા, એનો વૈભવ કેવો, સોનાની નગરી વાળો. હું ત્યાં જઉં અને કઈ ના લઈ જાઉં તો જવાય? એ પાછા બેસી ગયા છે. પાછા બેઠા છે એટલે એની પત્નીએ કીધું છે કે સ્વામી તમે ચિંતા ના કરશો, હું થોડીક વ્યવસ્થા કરી આપું તમને કશું લઈ જવા માટે, એની ભેટ માટે. હા,